વડોદરામાં છેલ્લા કેટલાક દિવસથી એક માસ્ક મેન તંત્રને ઝઘડવાનો પ્રયાસ કરે છે. વોર્ડ નંબર 10ના રોડ પર પડેલા ખાડાઓને લઈને વિરોધ કરે છે. વોર્ડ નંબર 10માં રોડ રસ્તાઓને લઈને કેટલીક સમસ્યાઓનું સર્જન થયું છે, જેમાં રોડ પર રહેલા ખાડાઓ વડોદરાના પશ્ચિમ વિસ્તારની મુખ્ય સમસ્યા છે. તેવામાં વડોદરાના નાગરિક કંટાળીને સત્તાપક્ષ ડરીને માસ્ક પહેરીને વિરોધ કરે છે. માસ્ક પહેરવા પાછળનું કારણ એટલું જ છે કે સત્તા પક્ષના કેટલાક નેતાઓ નારાજ ના થાય, અને જો નેતાઓ નારાજ થાય તો આ વ્યક્તિને આડકતરી રીતના તેને હેરાન કરે તે હેતુથી તે માસ્ક પહેરીને વિરોધ દર્શાવે છે. આજે તેને ફરી એકવાર વાસના બાયલી રોડ પરના ખાડાનો વિરોધ નોંધાયો હતો. એટલે મેં માસ્ક પહેરીને વિરોધ કરેલો કે મારી અવાજ સાંભળતા નથી કોર્પોરેટરો ને કોઈ પણ મીડિયાના માધ્યમથી અવાજ તો સાંભળવામાં આવ્યો, પણ અવાજનો એટલો ઇમ્પેક્ટ પડ્યો કે એ લોકોએ 2 જ કલાકમાં ખાડો તો પૂરી દીધો, પણ થૂકપટ્ટીવાળું કામ કરીને જાય છે. સરકાર અમારી પાસે પૂરેપૂરો કર વસૂલે છે, બરાબર, તો કામ બી અમને વ્યવસ્થિત કરીને આપો, કે નહીં કે અમારા સંતોષ માટે કે હા ભાઈ અમે ખાડો પૂરી દીધો, એના માટે કરવાનું નહોતું નથી. અને બીજું, સરકારમાં એવી અપારદર્શિકતા છે કે આમ નાગરિકના માટે કોઈ સેવા હોતી નથી, પણ અહીંયા અમારા ત્યાં સ્નોપલ જવાનો એક રસ્તો છે, ત્યાં એક એવા મહાન વ્યક્તિ રહે છે કે જેમના કહેવાથી બેરીગેટ્સ લાગી જાય છે, જેમના કહેવાથી એમના રોડ સુધીનો પેચવર્ક કરીને આપવામાં આવે છે. પણ આગળની નાગરિકો માટે શું આ રીતે ખાડા અને વધુ રહેવાનું 3 મહિનાથી આ વસ્તુ આવી છે, પણ આમના કહેવાથી આ કોણ મહાન વ્યક્તિ રહે છે આપણને નથી ખબર, પણ એના ફૂલ સેવા આપવામાં આવે છે અને આ રોડનું નિરાકરણ કરવામાં આવતું નથી. એના કહેવાથી એક પેચ બનાવી આપવામાં આવે છે. એટલે એવું કહેવાય કે અમે એટલો જ રોડ બનાવ્યો છે બાકી. હા, એટલે તંત્રને મારા ખ્યાલથી હવે અમે એવા મહાન વ્યક્તિઓને પકડવા પડશે કે જે અમને આગામી ચૂંટણી આવે કે ગમે ત્યારે આવે ત્યારે અમે એમને ઊભા રાખીએ. જો એવા જ મહાન વ્યક્તિઓથી કામ થતું હોય તો પછી આ મહાન વ્યક્તિઓ જે મોદીના ચહેરાથી જીતીને આવેલા છે એમનું કોઈ કામ જ નથી એવું લાગે છે.